શનિવાર 13 જૂન 2026 ઉપલી મેળીનું મનન. મને આશ્રય ક્યાં મળે? બાઇબલ વાંચન ગીતશાસ્ત્ર 46 1-11 કલમ વાંચીશું. દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. સંકટને સમયે તે હાજરાહજુર મદદગાર છે. માટે જો પૃથ્વી ઉથલપાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઉછળવાથી પર્વતો કાપી ઉઠે, તો પણ આપણે બીએ નહીં. જેના વહેણા દેવના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્ર સ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે. દેવ તેમાં છે, તેને હલાવી શકાશે નહીં. પો ફાટતે દેવ તેને મદદ કરશે. વિદેશીઓએ તોફાન મચાવ્યું અને રાજ્યો ડગમગી ગયા. તેણે ગર્જના કરી એટલે પૃથ્વી પીગળી ગઈ. આપણી સાથે સૈન્યોનો સરદાર યહોવા છે. આપણો આશ્રય યાકૂબનો દેવ છે. સેલા. આવો યહોવાના કૃત્ય જુઓ. તેણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ. તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે. તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે અને રથોને અગ્નિથી બાળી નાખે છે. છાના રહો, નિશ્ચય જાણો કે હું દેવ છું. હું વિદેશીઓમાં મોટો મનાઈશ, હું પૃથ્વીમાં મોટો મનાઈશ. સૈન્યોનો સરદાર યહોવા આપણી સાથે છે. આપણો આશ્રય યાકૂબનો દેવ છે. સેલા. આમેન. જેમાં હું નિત્ય જઈ શકું તેઓ મારા રહેવાને માટે તું ગઢ થા. તે મને તારવાને આજ્ઞા આપી છે, કેમ કે તું મારો ખડક તથા કિલ્લો છે. ગીતશાસ્ત્ર 71:3. તમે ક્યારે વિચાર્યું છે કે મારો આશ્રય ક્યાં છે? અથવા કદાચ મારો આશ્રય શું છે? અથવા તો મારો આશ્રય કોણ છે? ક્યારેક આશ્રય એક સ્થળ છે. જ્યારે વિનાશક બરફનું તોફાન અમારા પર આવ્યું ત્યારે અમે 4 દિવસ સુધી શૂન્યથી નીચેના તાપમાનમાં વીજળી વગર હતા. હું આભારી છું કે મારા પડોશીઓ પાસે જનરેટર હતું અને તેમણે મને તેમના હૂંફાળા ઘરમાં રહેવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમનું ઘર મારે માટે આશ્રય સ્થાન હતું. ક્યારેક આશ્રય એક પ્રવૃત્તિ છે. મારી બહેન કામના તણાવને દૂર કરવા માટે ગોલ્ફ રમે છે. ગોલ્ફના મેદાન પર સમય વિતાવવો તેને માટે આશ્રય છે. ક્યારેક આશ્રય એ લોકો છે કે જેઓ આપણા પર પ્રેમ દર્શાવે છે અને આપણને ટેકો આપે છે. અમારી આત્મિક સંગત દર બીજા અઠવાડિયે ખુશી, દુઃખ, પ્રશ્નો, ભય અને વિચારોની આપ-લે કરવા માટે મળે છે. આ લોકો મારે માટે આશ્રય છે. આ સ્થાન એ કોઈને માટે અભિપ્રાય બાંધતું નથી અને સમજણ અને કરુણાથી સમૃદ્ધ સ્થાન છે. પરંતુ આપણા શ્રેષ્ઠ આશ્રય ઈશ્વર છે. ઈશ્વર હંમેશા આપણા આશ્રય બનવા માટે તૈયાર અને ઉપલબ્ધ છે. જ્યારે આપણને તેમની સૌથી વધારે જરૂર હોય ત્યારે આપણને આશા, સામર્થ્ય અને તાજગી આપે છે. આજનો સુવિચાર: બધી પરિસ્થિતિઓમાં હું મારા આશ્રય ઈશ્વરની પાસે જઈશ. મધ્યસ્થી, જેઓ નિરાશા અનુભવે છે. પ્રાર્થના. વહાલા ઈશ્વર, તમારા અનંત પ્રેમને માટે આભાર, કારણ કે તમે અમારા આશ્રય બનવા માટે તૈયાર છો. અમે કેટલા બધા આશીર્વાદિત છીએ. પ્રભુ ઈસુના નામમાં. આમેન.